પારડી સુલભનગરમાં કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ અંગે રહીશોએ કલેક્ટર અને મામલતદારને તપાસની માંગ કરી। પાલિકા દ્વારા 3 વાર નોટિસ આપી બાંધકામ બંધ કરવામાં આવ્યું। માર્જિન છોડ્યા વગર ફરીથી બિલ્ડર દ્વારા બાંધકામ પૂરજોશમાં। પારડી સુલભનગર ખાતે કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ ફરીથી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરજોશમાં ચાલુ કરવામાં આવતા સુલભનગર સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર અને કલેક્ટરને અરજી કરી બાંધકામ મુદ્દે તપાસની માંગ સાથે બંધ કરાવવા રજૂઆત કરી હતી। સ્થાનિક રહીશ તુષારભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પારડી સુલભનગર સોસાયટી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાંય સોસાયટીના કોમન પ્લોટ ઉપર બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે। અગાઉ આ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નગરપાલિકા દ્વારા 3 વાર નોટિસ આપી બાંધકામ બંધ કરવામાં આવ્યું હતું। કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ અને માર્જિન છોડ્યા વગર ફરીથી પૂરજોશમાં બિલ્ડર દ્વારા બાંધકામ ચાલુ કરતા સ્થાનિક રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને આ ગેરકાયદેસર દબાણ દૂર કરે અને માર્જિન પણ છોડેલ નથી, જે બાબતે તપાસ કરી કાયદેકીય પગલાં લેવા માંગ કરી હતી। અગાઉ 3 થી 4 વર્ષ સુધી ફરિયાદને લઈ બાંધકામ બંધ પડ્યું હતું। ફરીથી બાંધકામ ચાલુ કરતા રહીશોએ રજૂઆત કરી હતી। પારડી સુલભનગર સોસાયટીમાંથી તુષાર ઉપાધ્યાય ઘણા વખતથી અમે લોકો રજૂઆત કરી છે સોસાયટીના રહીશો દ્વારા કે અમારા બાજુમાં જે કોમન પ્લોટ જે ખરો પ્લોટ નંબર 2 જ્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, નગરપાલિકા દ્વારા એ પ્રમાણિત કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ચકાસણી કરતાં માલુમ પડેલ છે કે આ બાંધકામ જે છે ગેરકાયદેસર છે। નગરપાલિકા દ્વારા 3 વાર નોટિસ આપ્યા છતાંય બાંધકામ અત્યારે પૂરજોરમાં ચાલુ છે। અમે માનનીય શ્રી ચીફ ઓફિસર સાહેબ પારડીને, મામલતદાર સાહેબ પારડીને અને કલેક્ટર સાહેબ વલસાડને અમે લોકોએ આના માટે અરજી કરી છે અને અમે એવી આશા રાખીએ છીએ સોસાયટીના રહીશો દ્વારા અમે આશા રાખીએ છીએ કે ઓફિસર્સ જે ખરા આપણે ગવર્મેન્ટ ઓફિસર્સ આના પર કાર્યવાહી કરે અને ઘટતું કરે। વારે ઘડીએ અમે લોકો આના માટે પ્રયત્ન કરીએ છીએ મળવાનો ચીફ ઓફિસર સાહેબશ્રીને પણ કે જેથી આ જે અત્યારે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે એને અટકાવવામાં આવે। થેન્ક યુ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।